વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક। આજે હું તમારી સાથે ઘરે ખાટા અથાણાનો મસાલો કેવી રીતે બનાવવાનો એ પરફેક્ટ માપ સાથે રીત બતાવવાની છું, અને સાથે જ કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું કેવી રીતે બનાવવું એ પણ બતાવવાની છું। તો સ્કીપ કર્યા વગર આખો વિડીયો જરૂરથી જોજો। ઉનાળો આવે એટલે ગુજરાતી ઘરોમાં અથાણાં બનાવવાની શરૂઆત થઈ જતી હોય છે। તો આજે આપણે ખાટા અથાણાનો મસાલો બનાવીશું। તો ખાટા અથાણાનો મસાલો બનાવવા માટે મેઇન 2 કુરિયા જોઈએ, રાઈના કુરિયા અને મેથીના કુરિયા। તો મેં બધી જ સામગ્રી એક જ વાડકીથી માપીને લીધી છે। તો એક વાડકીના મેં રાઈના કુરિયા લીધા છે અને એનાથી 1/3 મેથીના કુરિયા લીધા છે, અને એક વાડકી મેં સિંગ તેલ લીધું છે। એટલે જેટલા રાઈના કુરિયા હોય એનાથી ત્રીજો ભાગ મેથીના કુરિયા લેવાના। અને એક વાડકી મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે, અને 3 ટેબલ સ્પૂન મેં મીઠું લીધું છે, 1 ટીસ્પૂન હળદર લીધી છે, 1 ટીસ્પૂન હિંગ લીધી છે। અથાણામાં હિંગની ફ્લેવર વધારે હોય છે, અને 2 ટીસ્પૂન જેટલી મેં વરિયાળી લીધી છે। હવે આપણે જે સિંગ તેલ લીધું છે એને વરાળ નીકળે ત્યાં સુધી ગરમ કરવાનું છે। તો મેં એક બાઉલમાં આ રીતે મેં સિંગ તેલ લઈ લીધું છે, અને ધીમા તાપે હું એને ગરમ કરવા મૂકી દઈશ, અને જ્યાં સુધી સિંગ તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરી દઈશું। તો મેં જે રાઈના કુરિયા લીધા છે એને મિક્સર જારમાં લઈ લીધા છે, અને આપણે અધકચરા ક્રશ કરી દેવાના છે। મિક્સર જારને મેં ધોઈ અને થોડી વાર તપાવીને પછી લીધું છે, જેથી આપણે આ મસાલો લાંબા સમય સુધી સ્ટોર કરી શકીએ। તો મેં આ રીતે રાઈના કુરિયા અધકચરા ક્રશ કરી દીધા છે। હવે એક બાઉલમાં મેં આ રીતે રાઈના કુરિયા લઈ લીધા છે, અને એને આપણે આ રીતે ફેલાવી દઈશું। હવે એ જ રીતે આપણે જે મેથીના કુરિયા લીધા છે એ પણ આપણે અધકચરા ક્રશ કરી દઈશું। હવે આ રીતે રાઈના કુરિયા સાથે મેથીના કુરિયા પણ મિક્સ કરી દેવાના છે, આ રીતે મૂકી દેવાના છે વચ્ચે, અને આ જ રીતે હું વરિયાળી પણ અધકચરી ક્રશ કરી દઈશ। બજાર કરતાં સસ્તો અને એકદમ ચોખ્ખો આ રીતે અથાણાનો મસાલો ઘરે બનાવી શકાય છે। તો મેં આ રીતે વરિયાળી પણ અધકચરી ક્રશ કરી દીધી છે। હવે જે હિંગ લીધી છે એ આપણે ઉપર મૂકી દઈશું, અને તેલ જે આપણે ગરમ કરવા માટે મૂક્યું છે એ પણ સરસ ગરમ થઈ ગયું છે, એકદમ વરાળ નીકળી ગઈ છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, અને એકદમ ગરમ તેલ આપણે આ જે કુરિયા તૈયાર કર્યા છે એની ઉપર રેડી દેવાનું છે, જેથી જે કુરિયા છે એ સરસ રીતે અંદર સંતળાઈ જાય। હિંગને એને બધાની જ ઉપર આ રીતે રેડી દેવાનું છે। તરત જ આપણે એની ઉપર ઢાંકણ ઢાંકી દઈશું। હજી બધા જ કુરિયામાં તેલ મિક્સ નથી થયું તો હું આ રીતે સહેજ હલાવી દઈશ, અને ઢાંકણ ખોલી અને ચમચીની મદદથી પણ મિક્સ કરી દઈશ, જેથી બધા જ કુરિયા સરસ રીતે સંતળાઈ જાય। ફરીથી ઢાંકણ ઢાંકી અને 15 મિનિટ માટે મેં એને રહેવા દીધું હતું। તો 15 મિનિટ પછી આ ઠંડુ પણ થઈ ગયું છે, અને સરસ સંતળાઈ પણ ગયું છે। તો હવે આપણે બાકીના મસાલા કરી દઈશું, હળદર, મીઠું અને લાલ મરચું પાવડર। મીઠું તમારે વધારે હજી જોઈતું હોય તો બીજું થોડું ઉમેરી શકો છો, અને તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો, પરંતુ આ માપ પરફેક્ટ છે। બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। આ મસાલો તમે સ્ટોર કરી અને 3 થી 4 મહિના માટે રાખી શકો છો, કેમ કે આમાં જરા પણ આપણે ભેજ નહીં હોય। હવે આ રીતે મસાલો તૈયાર થઈ ગયો છે। હું અડધો મસાલો અત્યારે અથાણામાં ઉપયોગમાં લઈશ, અને બાકીનો હું એરટાઇટ કન્ટેનરમાં ભરી દઈશ। તો આ રીતે ખાટા અથાણાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। હવે કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે મેં 1 તોતાપુરી કેરી લઈ લીધી છે, અને એને મેં છાલ સાથે જ લીધી છે। તો એને મેં પહેલાં ધોઈ અને કોરી કરી દીધી છે, અને આ રીતે હું એના નાના નાના ટુકડા કરી દઈશ। અત્યારે ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાનું છે, એટલે એને આપણે મીઠા હળદરવાળી કે કોઈ જ પ્રોસેસ કરવાની નથી। હું એને ડાયરેક્ટ જ ઉપયોગમાં લઈ લઈશ, અને આ અથાણું તમે બનાવી અને ફ્રીજમાં 10 થી 12 દિવસ સુધી રાખી શકો છો। તો આ રીતે મેં કેરીના નાના ટુકડા કરી દીધા છે। આ રીતે તમે અથાણાનો મસાલો અને ઇન્સ્ટન્ટ અથાણું બનાવીને ટ્રાય કરી જોજો।
અને તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારા આ વિડીયોને લાઇક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો કેરીના ટુકડા કરી દીધા છે. જે મસાલો છે મેં અડધો લઈ લીધો છે અને બાકીના અડધા મસાલામાં મેં આ રીતે કેરીના ટુકડા ઉમેરી દીધા છે અને હવે આ રીતે હું હાથથી મિક્સ કરી દઈશ. આમાં મેં તેલ કે કશું જ ઉમેર્યું નથી, પરંતુ જે આપણે અથાણાના મસાલામાં તેલ લીધું છે એ 2 દિવસ પછી એમાંથી છૂટું પડશે. તો આ રીતે કાચી કેરીનું ઇન્સ્ટન્ટ ખાટું અથાણું પણ બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે મારી આ રીતે બંને વસ્તુ બનાવીને ટ્રાય કરી જોજો. ઉનાળામાં તો અથાણું ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તૈયાર છે ખાટા અથાણાનો મસાલો, જે તમે લાંબા સમય સુધી સ્ટોર કરીને રાખી શકો છો, અને સાથે જ કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું. અને તમારે 12 મહિના માટે સ્ટોર કરવા માટે અથાણાં, છુંદો એ બધી જ રેસીપી તમને મારી ચેનલમાં મળી જશે. પ્લેલિસ્ટ હું તમને આપી દઈશ.